हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों को તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર। કેમ છો બધા? મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી જશે અને ગાઈસ આજ તો વહેલા વહેલા તૈયાર થઈ જશે। મૂન યસ બે જણા એ મારી ચેહરમાં માટે લે બટર ગમે કે ગાઈસ યસ બી સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો। હવે આજથી અમારી ડ્યુટી ચાલુ। યસ બેટા ગુડ મોર્નિંગ, જય માતાજી। જીનલ ગુડ મોર્નિંગ, જય માતાજી। શું નાસ્તો બનાવ જીનલ? કેળા આપે એમ? સરસ। રૂહી ગુડ મોર્નિંગ બેટા। હા તો બસ બ્લોગ ચાલુ થઈ ગયો છે આપણો સવાર સવાર। પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી। મને ગુડ મોર્નિંગ, જય માતાજી। લેન પણ ખટકો રાખ, આમથી હવે રખડ્યા કે કામ પતાય જલ્દી। તો છોડો ભાઈ સાત તો મૂળ નહીં યસ બે જણા તૈયાર થઈ જશે। આજ તો ઘણું બધું કામ છે। ચા બની ગઈ જીનલ મારી? બની ગઈ, સરસ। લડો ચા નાસ્તો બી બની ગયો। હા તો બસ કામમાં એવું છે કે આજ હું મનીષા બે જણા જઈશું થલતેજ મનીષા જતાઈશ, પછી મનીષા જશે રાણી જગ્યાએ બેસવા જવાનું હોય અને પછી આવતી વાર અમારા ભાઈ છોકરાની ખબર કાઢવા જવાનું હા। તો આ રીતનું છે ઓફિસથી બરાબર। તો ચલો કે ફટાફટ તૈયાર થઈ જઈએ, એટલે ચા પીને નવરા થઈ ગયા એને મૂકીને આવો હવે। ગુડ મોર્નિંગ રોહી। બાબરી ભૂત લાગે સાચી વાત। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ। આપણે ચાવા વેલો પી લીધો ગાઈસ। વહેલા ઉઠીને નાહી લીધું। તમે નાહી લીધું ને તો આજે મારે નાવાનું રહી ગયું। તું તો 800 ની પીર જ છે ના હા, હું તો તમારથી પહેલાં રોજ નહીં લઉં। આજે તમે ના પી જાય એટલે ગાઈ સંસુ તો હજુ ઊંઘી રહ્યો અને હવે હું ચોરા બનાવું। એ હું જો ડોકા કાઢું વહેલી વહેલી ઉઠી જઈએ ગાઈસ। અહીં તો અંશુડો અમારો જ વ્લોગ જોવા જ પહેલી વાર કે આપણો વ્લોગ ચાલુ કરેલ અને હું છે ને વાસણ ઘસ્યા અને ચોરા મૂક્યા। નીચે જતા હું લોટ લેવાનો હ બાજરીનો તો લેતા ગાઈસ ને આ તો મને નહીં અહીંયા રાણીપ ગયા જેના નીકળ્યા મમ્મીને એ ઘરે સતો એ લોટ આલો હેડો તે રોટલા આલ દેજે લોટ ના હોય તો ડાયરેક્ટ બનાવેલા બે બરોબર। તો હું કહું ન હાલે મારે તો એકાય નહીં લોટ પણ બાજરીના કરવાની એટલે હું બાજરીનો લેવા આવી હું। કેટલા હા મને બે રોટલા જેટલું હાલનો હોય તો જો તે તાર એકલી કેવું બનાવું? અરે ચેનલે પાહી લઈ ના લેતી બસ એટલો ના બસ થઈ રે મારે એટલે રવા દે। હવ થઈ રે મારે તો બે રોટલા ના વચ્ચે અમે બે ફાવતું નતું। ફોન પકડું કે પછી ડબ્બા પકડું? મમ્મી ખેતરમાં નહીં જાય અચો હાથું કરવા બે જાય। શું અહીં ખાવાનું નહીં લઈ જતી તારો લઈ કઈ સુપર નહીં ચડવા દેતી કંઈ બી લઈ જાઓ ને એટલે આવું જ કરે। ઓ તમે જેમ પાછળ આવ્યા ચડ ઉતર ચમ અલગ અલગ પેકેટો લાયા લાલ ગુલાબી આવું તો નતું લાવતા પતિ છે પા કાલ આવી હતી જીનલ હોદવા ખાવું જોતું નતું ના પછી ગરમ લાય થઈ જાય દે ને પપ્પા બરફ લાય
નાખી દે ઠંડુ થઈ જાય ને પછી પછી મારે વાપરવાનું તો રહેતું નહીં. વાપરવાનું ભર્યા નથી હાલ દઈ હા ભરદો તાર ગરમ નહીં દે તો ઠંડુ થાય હું ચક્કુ જાય છે તારે ચક્કુ તો કેસરી કલર હતો કેસરી કલરનું અત્યારે મમ્મી જોડે હતું. આ લીલા કલરનું આવી ને શનિવાર તોડીને જ જાઓ એટલે બધી જફાત ના રહે પપ્પા. હા જો ડબ્બો તો ખાલી થઈ ગયો. તું ચામ ચોપડો થઉં છું. એ મારી અહીં ગરમી લાગે હવે ગેસ પતરા તપસો તો મેં તો અહીંયા છે ને પૂરિયા નાખ્યા હા તો એટલી ગરમી તો લાગે જ છે હવે. બધા તોડ નાખ્યા. તો વાપરતા આ સેવ થોડી આલજો મમરામ નાખવા. ચીજ આ રી ગુલાબી પેકેટવાળી. પીરી હા થોડી રાખજો બહુ નહીં અડધી જ. હા તો અંશુને સેવો જ વધારે ખાય મમરામ. એમાં રાખો એટલે હું તો લઈ લઈ જે છેલ્લું રાખો ને એમાં અડધું રાખજો. તો ગઈ સાઈજી બહાર આવા સવાર પડી સાણ ભાઈ કોથળો ભેગી કરી શું કાઢો ભાઈ સબલી ઘેર આપી દે હળગાવા. હવે હા વાઈ બહુ દૂર છે તમે હમણાં વચ્ચે ખાસી બધી નાખી દીધી. નાખવાનું નહીં તો કોચી ભરી રાખવાની કટ્ટા પર રાખવાની અમારી તે મોટામાં હતું શું હતો તો અમારે આવા તો આમાં કાઢવા મોટા ભરવા થાય ને એટલા પાસ હાલવા જો હોય આ પાણી બહુ દૂર છોકરો છે તો ટપક ટપક થાય હજ બંધ કરતા ના આવડે ને. ઓય આ કતો નો એ ભલે અંચુ એને નેચે મૂકવાય ગાંડિયા. તો ગાઈસ ઘરે આવ્યો જમવા અને શેતા ચોળા બનાવ્યા છે છાસ ડુંગળી કાપો અને ગાઈસ કાલે અમે જઈ શક્યા નહોતા અહીંયા વિક્રમભાઈનું સંમેલન છે. અરે ક્યાં કરે દરવાજા તોડે હા તો દરવાજા પણ ઊભી થઈને આવી દે ને. તો ગાઈસ સંમેલનમાં ગયા નહોતા ને અમે એટલે એટલું લાઈવ હતું તો જોઈએ છે આ બે જણા. અરે કામ નતું કરે એટલે ચાંદની બૂમો પાડતી હતી હવે આવ્યો 2 વાગે ખાવાની જ ખાવાની પડતી. એ ત્રિશુ નાવાનું છે અને તારે નહીં નાવાનું લે બાબરી ભૂત તો નહીં આવો ને જો નહીં આવા જો આવીને આવા મંડી જો ત્રિશુ નહીં નાવાનું હો. જય નહીં હેઠ ભાઈ સંસ્કૃતિ ના રાખી મેં તો હજુ ચાલુ જ થાય. તો ગાઈસ હવે હજુ તો અંશુ ઉઠ્યો નહીં ઉઠી ગયા હવે. જીના આજ તો વહેલી કપડાં લેવાય છે. ઓહ ના કાલે લેવાનું મોડા આવે છે. હા શું બનાવવાનું મારે કશું નક્કી નહીં હજુ ખીચડી મમ્મી જાય. હા ત્યાં તો અમારે લેતા જાવ જ્યાં કો નીચે રોજ ગાઈ શાકનો કંટાળો આવે. ના ભાઈ અત્યારે નહીં અમારે લેવાના કપડાં મારી કાઢીએ. હેલો ગાઈસ અમે લોકો હા એટલું ફરીને હવે ફાઇનલી ઘરે આવી ગયા. ગાઈસ થાલકે જ્યાં ચાલતે રાણી જેથી મણીસા હું નોકરી જતો પછી પાહો મણીસા ભાઈ થાલતે પા જગતપુર જ્યાં જગતપુરથી પાહો ઘેર આવ્યા. થાકી જઈ ક્યાં દુખી જઈ મને બાઇક ઉપર મણી લઈ જઈ લીધી. હા યાર ભૂખ લાગી રસોડામાં જોતા આવીએ. સિંગલ સવારીનું ડબલ સવારીમાં ફરક પડે મને કોઈ રોજ એકલા ના આવવાનું એટલે બાઇકમાં વજન ઓછું લાગે તને બેહાઈ વજન વધારે લાગે. ઓહો તો લાગે એવું
गाइस बाहर तो अंधार पड़ जी हाँ ना पप्पा टीवी जोवा है मम्मी बिहा दो दी लागा रसोरा में शू बनी रसोरा में सुगंध आई रही है मरचा शेक्या ने लागा शू जीनल मरचा शेक्या हाँ ना मोर बाहर थी कही दीधु को मरचा शेक्या और बीजू बना कूबी धोना पड़ना हक नहीं बस थोड़ा बटोना धोना नाखी दे तो कूबी ले रूही नौ लोग प्यार दीदा दीदा हाँ थी रो काल तो रूहीन लाया ना तो लुगरा प्यार दीदा रही तो हाँ जबरा कुर्सी लेने दे गया तमें तो गाइस मरचा सेकंड जैसा ना कूबी बना हुआ हाँ आ तरबूज बराबर नहीं अकड़ी हारो हुआ बरा पेरू नाखी दी तुम सरस चलो गाइस खाવાનું બને છે પાના છે ને ગાઈસ ગુજરાતી ગીતો જોવાનું ચેનલ ચાલુ કર્યું હે એ ખબર પડે ને ગાઈસ ટેટા ફૂટે ને તો હારી એ કરે છે ઊંઘમાં સવાર એ કરે खिचड़ी वगारी शादी बनाई खिचड़ी वगा दीदी कहीं शाक नहीं बने कहीं होचतु नहीं आई जाए नेचर जो नेचर जो है पायला हुले लगाई दो फोन ती हां ते घरी को पायला लगाई दे घरी को है ना ये अजन लगाई दे बदल लगाई दे घरी हेलो गाइस तो गाइस हर्षी माता का बर्थडे था ना तो मैं फोन में घेर आया हूँ आज केक कटिंग है અને આરતી ચાલુ અત્યારે પબ્લિક તો જોઈ રહ્યો હતા બધી બહુ અને પબ્લિક થઈ ગઈ છે બટેટા ફૂટી રહ્યા गाइस भीड़ बाजार થઈ ગઈ છે और आप इधर तो करे क्या धुआं वाले गाइस अब केक कटिंग की शुरुआत हो रही है बर्थडे ने केक वेचा है पब्लिक ने बहुत भीड़ पड़ी है दर्शन करा जवाय नहीं लगा दर्शन कर दे दर्शन करा
આ બે જણા કેક ખાવ ઉપર ઓ મંગાવ્યો કે કાલે તો ગઈશ પ્રસાદી લઈને ઘરે આવી ગયા હતા અને માની તો પ્રસાદી લઈને બેસી યશને ડીશ પપ્પા એમને આપી દીધી એટલે સાઉન્ડ આવું કરી લે હા દૂધ તો નાખ્યું સાઉન્ડ ગાઈસ અમારે તો ઘરે દૂધ તો દીધું સાઉન્ડ ભાઈએ તો ખાલી બની લઈને તો જવું તે હા એવું તો તમે લોકો ઉપર જોઈ રહ્યા હતા ગાઈસ સાવનભાઈ તો ભાઈની દૂધ ઢોળ નાખ્યું લાગે આજે એમ ચમનું ઢોળ નાખ્યું હા સાવનભાઈ ચમનું ઢોળાઈ ગયું સટકી ગયો અઘરો વાંધો નહીં છે ને બહુ ટેન્શન નહીં લેવાનું હા ને પરસો થઈ ગયો બચારો ગભરાઈ ગયો તમે બોલવું ના કરો લા સાવનભાઈ ગભરાઈ જાય થાય એવું કાકા મમ્મી તો ડરી જતું મમ્મીને ખબર નહીં લાગતા હે ને તો ગાઈસ કાલ ખબર પડી જાય તો ગાઈસ મમ્મી કાઈ થઈ છે ગગા સાવન ઉપર સાવન ભાઈ દૂધ ઢોળ નાખ્યું આજ તો હા ક્યાં લેવું પડે ગાઈસ સાવન ભાઈ ફરવા માટે પાછું ગાઈસ સાવને 2 અઢી લીટર દૂધ નાખી દે ચમનું ઢોરાઈ ગયું લે ચમનું ઢોરાઈ ગયું પણ સાવન ને ચીઠી કે ફાડ લાગી દૂધ ચીઠી માં નાખ્યું હવે વોટ ગાઈસ સાવન ભાઈ 2 અઢી લીટર દૂધ ઢોળી દીધું બેસવાનું એટલે સાવન ભાઈ મમ્મી બરાબર વઢીએ હવે તો ચલો ગાઈસ જમવું હોય તો હું તો જમવા બેસી ગયો હું અને મને તો ખાધી ચાલો નહીં ખાવ શરબતને બરબત પી નાખી એટલે કે ચમનું ખાય હા એક માજા એક જીરા અને એક ગ્લાસ શરબત 3 ગ્લાસ પીધી મને અને હમણાં શું કે મારા હર્ષિતમાં તને બર્થડે તો નહીં કેક લાવીને તો એને પ્રસાદને હું ખાધી એટલે નહીં ખાતી હોય ચલો બસ હું તો ખા દઈ ગયું હું અત્યારે નાખું તો મને રાતે ભૂખ લાગે 12 વાગે એટલે હું અત્યારે જ ખાઈ લઉં બસ છાશ કાઢી દીધી સરસ મજાને કોબીનું શાક બનાવ કે સતત જીના લે કોબી વટાણા